વડોદરાના સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ક્યુબ કન્સ્ટ્રક્શન છેલ્લા 10 વર્ષથી અવિરતપણે જરૂરિયાત લોકોને અનેક નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડી રહી છે. જૈનમ જયંતિ શાસનમ શીર્ષક હેઠળ વડોદરામાં વસતા જરૂરિયાતમંદ સુધી ભોજન પહોંચાડવા તેમજ આ સત્કાર્યમાં જોડાવા અનુરોધ કરતું ઈએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ 10 વર્ષ પૂર્ણ કરી પોતાના 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતી વડોદરાની સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના જરૂરિયાતમંદ લોકો માટે અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેમાં પ્રતિદિન 400થી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. વડોદરાના સુભાનપુરા વિસ્તાર તેમજ સેન્ટ્રલ બસ ટર્મિનલ ખાતે તેનું વિસ્તરણ કરવામાં આવે છે, જ્યારે કુદરતી આફતના સમયે પણ સંસ્થા દ્વારા અન્નદાન આપવામાં આવે છે. જૈન પરિવારના તેમજ અન્ય સમાજના સભ્યોને રોજગારીમાં સહાય મળી રહે તે માટે નિઃશુલ્ક સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે, જેથી તેઓ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે. પોતાના દાન કરો પુણ્ય કમાલ કાર્યક્રમની અનેક જરૂરિયાતમંદ લોકોને તહેવારના દિવસે દાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. તેમાં જરૂરિયાતમંદોને ખાસ કરીને કપડાં, ભોજન તેમજ પગરખાંનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે આવનાર મહિલા દિવસ નિમિત્તે સંસ્થાના સંસ્થાપક વડોદરાની જેલમાં જઈ મહિલાઓને સકારાત્મક સંદેશ તેમજ સાડીનું વિતરણ કરે છે. જૈન સમાજના પવિત્ર પર્યુષણ મહાપર્વમાં છેલ્લા 17 વર્ષથી હોસ્પિટલમાં તથા નવજાત જન્મેલા બાળકો માટે ગોદડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાસ કરીને મહિલાઓ માટે ગુજરાત તેમજ ગુજરાતની બહાર દરેક તહેવારમાં જરૂરિયાતમંદોને કપડાં, અથાણાં, મસાલા વગેરેનું વિતરણ કરવામાં આવે છે. આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાડુનું વિતરણ કરવામાં આવશે. ત્યારે કાળઝાળ ગરમીમાં પોતાની અવિરત સેવાઓ પૂરી પાડતા એવા નિષ્ઠાવાન પોલીસ કર્મીઓ માટે છાશનું વિતરણ કરવામાં આવનાર છે. વડોદરાના મહાવીર ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદો માટે 35 જેટલી રોડ સાઇડ પાઠશાળા ચલાવવામાં આવે છે, જેમાં પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે કપડાં, ભોજન તેમજ શૈક્ષણિક સામગ્રી પૂરી પાડે છે. ત્યારે મહાવીર ફાઉન્ડેશન દ્વારા વધુ 2 પાઠશાળા શરૂ કરવામાં આવનાર છે. તે બંને પાઠશાળા સંપૂર્ણપણે સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ક્યુબ કન્સ્ટ્રક્શન દ્વારા દત્તક લેવામાં આવી છે. તેમાં ભણતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સંપૂર્ણ બાહેધરી સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવશે. આવતીકાલે સવારથી લઈને સાંજ સુધીમાં બસ ડેપો ખાતે હનુમાન જયંતિ નિમિત્તે લાડુડીનું વિતરણ કરવામાં આવનાર છે. પછી બપોરના સમયગાળા દરમિયાન વડોદરામાં ખડે પગે ઊભા રહેનાર એવા તમામ પોલીસકર્મીઓ, જીઆરડીના જવાનો એનું મેક્સિમમ સ્થળે બધે જ છાશ વિતરણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. ત્યારબાદ આત્મજ્યોતિ આશ્રમ ખાતે સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા હનુમાન જયંતિ નિમિત્તે કરવામાં આવેલ છે. એવી સેમ વ્યવસ્થા બરોડા બસ ડેપો બસ ટર્મિનલ ખાતે પણ પૂર્ણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ગરીબોને ચપ્પલનું વિતરણ આવતીકાલે કરવામાં આવશે. આટલી ધોમધકતી તાપમાં કોઈ પણ ગરીબો ચપ્પલો વગર ના રહે, પગરખા વગર ના રહે તેવો પણ પૂરતો પ્રયાસ કરવામાં આવશે. અને આપના માધ્યમથી એવું કહેવા માગું છું કે જ્યાં કોઈ પણ જગ્યાએ તમને એવું લાગે કે અહીંયા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે અને અમારા સુધી પહોંચી ના શકતા હોય તો આપને એવી વિનંતી કરું છું કે આપ માધ્યમ બની અને અમારા સુધી પહોંચાડો અને એમની સેવા કરવાનો અમને મોકો આપો. જૈનમ જયતિ શાસનમ, જ્યાં વસે જૈન ત્યાં ભૂખ્યું ન રહે કોઈ, એ અભિયાન અંતર્ગત અમે લોકોએ છેલ્લા 10 વર્ષથી જે ભૂખ્યાઓને સુલભ ભોજન આપવાની જે પ્રવૃત્તિ શરૂ કરી છે, એમાં 11મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. અને અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો દ્વારા અમે હજી વધારે લોકો સુધી પહોંચી અને આ પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવી અને આ પ્રવૃત્તિને લોકો સુધી, વૃદ્ધો સુધી, કે જેને સાંજે એક ટકનું પણ જમવાનું ઘણીવાર નસીબ નથી થતું એવા લોકો સુધી પહોંચી અને એ લોકોને અમે જમવાનું પૂરું પાડીએ, શુદ્ધ અને સાત્વિક, અને એમાં ઉત્તરોત્તર અમારો વધારો થતો રહે. અને સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે અમે કરી રહ્યા છીએ અને ઘણી એવી પ્રવૃત્તિઓ છે કે હવે અમે આવનારા વર્ષોમાં એને જોડવાના છીએ. અને અત્યારે અમે આ જ વર્ષે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે અમે ઘણી નવી પ્રવૃત્તિઓને અમે જોડેલી છે. અને કાલે જ્યારે હનુમાન જયંતિ છે
એ નિમિત્તે અમે જે કાર્યો કરવાના છીએ હું તમને એની કાર્યની સૂચિ આપું છું. આવતીકાલે બસ ટર્મિનલ ઉપર સવારે 2 કલાક લડ્ડુનું વિતરણ છે હનુમાન જયંતિના દિવસે. પછી કાલે હનુમાન જયંતિના નિમિત્તે જે અમે સુલભ ભોજન આપીએ છીએ એમાં મહાભોજન છે કે જેમાં રસપૂરી અને સબ્જી એ લગભગ 500 ઉપર લોકોને અમે કાલે એમાં જમાડવાના છીએ. અને કાલે જે પોલીસકર્મી લોકો છે કે જે ટ્રાફિક પોલીસ છે, જે રોડ ઉપર સતત આ ગરમીમાં જે પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે ઓનેસ્ટલી, એવા લોકોને કાલે છાશનું વિતરણ અમે કરવાના છીએ અમારી સંસ્થા દ્વારા. અને આ સંસ્થાને વેગવંતી બનાવવા ક્યુબ કન્સ્ટ્રક્શન બહુ સહભાગી છે અને અમારી ટીમ અને વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝાની ટીમ આમાં સહયોગથી કામ કરી અને આવનારા ઘણા અમારા જે ચેલેન્જીસ વર્ક છે કે જેને અમે આગળ લઈ જવાના છીએ એની સૂચિ લગભગ તમને આપી દીધેલી છે. અને વધારે સૂચિ તમને દિવ્યરાજ આપી દેશે કે જે તમારાથી અમને લોકો સુધી પહોંચાડાય. તો મારી લોકોને એવી અપીલ છે કે અમારા આ કાર્યને લોકો સુધી પહોંચાડી અને વધારે સારી રીતે અમે આ કાર્ય કરી શકીએ એના માટે અમારી સાથે જોડાવ. અમારી સાથે યુથ ઘણા જોડાઈ ચૂકેલા છીએ અને યુથને અગેન નમ્ર વિનંતી છે કે અમારા આ કાર્યમાં જોડાવ તો આપણે ઘણા લોકો સુધી પહોંચી અને સારી દેશ સેવા, રાજ્ય સેવા અને વડોદરાની સેવા કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. સીએલસા ચેરિટેબલ ટ્રસ્ટ અને વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝા ક્યુબ કન્સ્ટ્રક્શનના માધ્યમથી આપણે એક નવી પ્રવૃત્તિઓની શરૂઆત અહીંયા કરી રહ્યા છે, જેમાં વડોદરા શહેરની અંદર જેટલી પણ રેસ્ટોરન્ટ્સ છે એ રેસ્ટોરન્ટની અંદર જે કંઈક ફૂડ વધારાનું થઈ જાય છે, એટલે સાંજ સમય પછી જે કંઈક ફૂડ વધારે હોય છે એનું ડિસ્ટ્રીબ્યુશનનું કાર્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું કાર્ય હાથ ધરેલ છે. જેનાથી એ એક્સેસ ફૂડ છે એ કોઈ ખોટી જગ્યાએ ના વેડફાય અને ના ફેંકાય, જેનાથી ગંદકી પણ ના થાય, સમાજની અંદર કોઈ ગંદકી ઊભી ના થાય, રોગ ઊભા ના થાય અને એ ફૂડનું પ્રોપર જગ્યાએ જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એમના સુધી પહોંચી શકાય. એના માટે આપ સૌ અમને કોન્ટેક્ટ કરી શકો છો. સેન્ટ્રલ બસ ટર્મિનલ પર નીચેના ભાગમાં અમૃત ભોજન નામનું એક બૂથ બનાવવામાં આવ્યું છે, જેનું કાલે ફરીથી એકવાર રિનોવેટ કરીને નવું શરૂઆત કરીએ છીએ. આંગણામાં જ આગળના ભાગમાં વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં એ કેબિન છે, તો એ જગ્યાએ આપ આવી શકો છો, અમને કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે હું એક નંબર આપને કહું છું, જે નંબર પર આપ ફોન કરીને અમને વાત કરી શકો છો, 8980811104. એક ફરીથી રિપીટ કરું છું, 8980811104. અને બીજો નંબર છે 6352623951. આ નંબર છે 6352623951. આ નંબર પર આપ અમને કોન્ટેક્ટ કરી શકો છો અને કોન્ટેક્ટ કરીને એક્સેસ ફૂડ જેટલું પણ છે એ ફૂડ માટે અમે લોકો આગળથી તમારાથી પછી કોન્ટેક્ટ કરીને એને પ્રોપર જગ્યાએ પહોંચાડીશું. થેન્ક યુ.